વેલકમ બેક. વિધાનસભામાં કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ કોરોનાને લઈને પ્રશ્ન કર્યો. રાજ્યમાં JN1ના કેટલા કેસ છે તેને લઈને સવાલ પૂછ્યો. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસનું વેક્સિન કનેક્શન છે કે કેમ તે અંગે સવાલ કર્યો. ઇમરાન ખેડાવાલાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો. રાજ્યમાં હાલ 68 એક્ટિવ JN1ના કેસ છે. રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હાર્ટ એટેકનો બનાવ બન્યો નથી. કોરોનાને કારણે કેટલાક કિસ્સામાં ફાઇબ્રોસિસ થાય છે. કોરોના બાદ અનેક લોકોના ફેફસાને નુકસાન થયું હોવાની વાત પણ તેમણે કરી. તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે અને આજે કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાએ કોરોનાને લઈને પ્રશ્ન કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેનો જવાબ આપ્યો. એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ કર્યો હતો કે રાજ્યમાં કોરોનાનો જે નવો વેરિયન્ટ છે JN1 તેના કેટલા કેસ છે અને જે યુવાનોમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો તેનું કનેક્શન વેક્સિનની સાથે છે કે નથી, આ સવાલ કર્યો હતો. તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં 68 એક્ટિવ કેસ છે. મેહુલ વધુ વિગતો સાથે જોડાયેલા છે. જી મેહુલ, વધુ જાણકારી. બિલકુલ વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી કાળની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાર્ટ એટેકના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેનું કારણ એ છે કે વેક્સિન છે કે દવાની અસર છે. પરંતુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે આવું કોઈ જે વેક્સિનના કારણે કોઈ હાર્ટ એટેકના હુમલા જે છે તે નથી આવી રહ્યા, હાર્ટ એટેકના કેસ નથી સામે આવી રહ્યા, પરંતુ લાઇફસ્ટાઇલના કારણે આ જે થઈ શકે છે. ચોક્કસથી કોરોનાના કારણે જે ફેફસા ઉપર અસર જે છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. જેને ફાઇબ્રોસિસ રોગ જે છે તે કહેવામાં આવે છે. અને તે સિવાય જે વેક્સિન જે છે તે મોટી સંખ્યામાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને વેક્સિનના કારણે હૃદયરોગના હુમલા નથી થઈ રહ્યા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની વાતના સંદર્ભે જે પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અત્યારે હાલ JN1ના 68 જે કિસ્સાઓ જે છે કેસ એક્ટિવ છે અને તેને સારવાર જે છે તે કરવામાં આવી છે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે.